જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવીશું રાજગરાની ચીકી. ચાલો ચીકી બનાવવા માટે આપણે પહેલા ધાણી ફોડવાની છે. તો એના માટે આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે બે ચમચી જેટલું નાખી અને આ રીતે હલાવ્યા કરવાનું છે સખત, એટલે ધાણી ફૂટવા લાગશે એની જાતે જાતે. જો આપણી ધાણી ફૂટવા માંડી છે. થોડીક જ વારમાં બધી ધાણી ફૂટી જશે. અને જેવી આમાં ધાણી એમ લાગે કે ફૂટી ગઈ છે બધી, એટલે તરત જ આપણે લઈ લેવાની છે. નહીંતર આ એકદમ ઝીણી હોય છે એટલે દાજી જાય છે. આ રીતે સખત હલાવ્યા કરવાનું, ને તો એક સાઈડ રહેશે તો એ દાજી જશે. ચાલો આપણી બધી ધાણી ફૂટી ગઈ છે. હવે આપણે તરત જ કાઢી લેવાની છે. આપણે બીજી દાણી કરીશું અને પણ આ રીતે સખત હલાવ્યા કરવાનું છે. આ રીતે થોડી ધાણી લેવાની છે તો તમારી ધાણી બધી સરસ ફૂલે. આ રીતે આપણે બધી ધાણી ફોડી દઈશું. જો કેટલી સરસ આપણી ધાણી ફૂટી ગઈ છે. એક દાણો ફૂટી ગયો છે. જોઈ, હવે આપણે આને તરત જ લઈ લેવાની છે. ચાલો આપણી બધી દાણી સરસ થઈ ગઈ છે. જો એક દાણો ફૂલી ગયો છે અને આપણે થોડીક ચાળી લીધી, એટલે ત્યાં કોઈ રાજગરો રહી ગયો હોય તો એ નીકળી જાય. ચલો હવે આપણે આની ચીકી બનાવીશું. એની માટે આપણે ગોળ લીધો છે, એક વાટકી જેટલો આપણે ગોળ લીધો છે. હવે આપણે આનો પાયો બનાવવાનો છે. તો આપણે આમાં થોડુંક અડધી ચમચી જેટલું ઘી નાખીશું, એટલે આપણી ચીકી પોચી સરખી બને. એક ચમચી જેટલું જ આપણે ઘી નાખવાનું છે. હવે આપણે આનો આ રીતે સખત હલાવ્યા કરવાનું છે અને આપણે પાયો બનાવવાનો છે. આપણો ગોળનો પાયો થાય છે ત્યાં સુધી આપણે સારી ગ્રીસ કરી લઈશું. આપણે થોડું ઘી નાખ્યું છે. હવે આપણે આખી થાળીમાં આ રીતે ગ્રીસ કરી લઈશું. એટલે આપણે ચીકી નાખીએ ત્યારે ચોટે નહીં અને સરખી છૂટી પડી જાય. આ રીતે આપણે બધી સાઈડથી કરી દેવાનું છે. ચાલો આપણો ગોળનો પાયો થઈ ગયો છે. જો કલર ચેન્જ થઈ ગયો છે અને પહેલાં એક ઉભરો આવે વ્હાઈટ, પછી બેસી અને આ રીતે થોડો કલર ચેન્જ થાય એટલે પછી આપણે પાયો આવી ગયો ગણાય છે. હવે આપણે આમાં ધાણી જે ફોડેલી છે એ નાખીશું. આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. જરૂર પડે તો પછી આપણે નાખીશું ધાણી. જો આપણે બધું મિક્સ થઈ ગયું છે સરસ. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. થોડીક વાર આ રીતે હલાવ્યા કરવાનું છે આપણે, એટલે બધું ગોળમાં સરસ મિક્સ થઈ જાય ધાણી આપણી. ચાલો હવે આપણે આને થાળીમાં કાઢી લઈશું. આને તરત જ પથરી દેવાની છે. આ તરત જ ઠંડી થઈ જાય છે. ઠંડી થઈ જાય પછી તમારે સરખી પથરાતી નથી, એટલે આ રીતે તરત જ પથરી દેવાની છે. આમ કરીને આપણે બધું ખેડી અને અંદર લઈ લેવાનું છે. ચાલો આપણી ચીકી પથરાઈ ગઈ છે. હવે આપણે આને તરત જ કટિંગ આ રીતે કાપા પાડી દેવાના છે, કારણ કે આ તરત સુકાઈ જાય છે પછી કાપા પાડવામાં મજા નથી આવતી. ચાલો આપણે રાજગરાની ચીકી તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન જરૂરથી દબાવજો.